ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ ટીમે પોતાના મુખ્ય સ્પોન્સરને ગુમાવ્યો છે। બીસીસીઆઈએ ફેન્ટસી સ્પોર્ટ્સ કંપની ડ્રીમ 11 સાથેનો કરાર સમાપ્ત કરી દીધો છે કે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 પસાર થયા બાદ બીસીસીઆઈ અને ડ્રીમ 11 તેમના સંબંધોનો અંત લાવી રહ્યા છે। આ બિલ ઓનલાઈન ગેમિંગ પર કડક નિયમો લાદે છે, જેના કારણે ડ્રીમ 11 ને કરારમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેવો પડ્યો। ડ્રીમ 11 સાથેનો આ સોદો 2023માં 3 વર્ષ માટે 358 કરોડ રૂપિયામાં થયો હતો। આ કરાર હેઠળ ભારતીય ટીમની જર્સી પર ડ્રીમ 11નો લોગો જોવા મળતો હતો, પરંતુ હવે આ સોદો સમય પહેલા જ પૂરો થઈ ગયો છે। એશિયા કપ જેવી મહત્વની ટુર્નામેન્ટ નજીક હોવાને કારણે બીસીસીઆઈને હવે અચાનક નવા સ્પોન્સરની શોધ કરવી પડશે। બીસીસીઆઈએ ભવિષ્યમાં આવા સંગઠનો સાથે ન જોડાવાની ખાતરી પણ આપી છે। જો કે આ નિર્ણયથી ટીમ ઇન્ડિયાની રમત પર કોઈ અસર નહીં થાય, પરંતુ એ જોવું રહ્યું કે બીસીસીઆઈ આગામી સમયમાં કોની સાથે કરાર કરે છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।